ચાલો ધોરણ 2 અર્થગ્રહણ સાથેનું વાંચન કરશું આપણે. ધોરણ 2 ના વિદ્યાર્થીઓ સાથે કરશું ને વાંચન? ચાલો જાઓ, ખુરશી દોરવી છે, દોરો. સરસ, ચાલો. સરસ, ઠેકડા માર્યા એમ ને? હાલો દક્ષભાઈ. વાંચી નાખીએ તો કેટલા થાય? 70. હાલો પ્રિન્સભાઈ આવે. ચાલો મહિમાબેન આવે છે. સરસ, જમણો હાથ ઊંચો કર્યો. હા, ચાલો કોણ આવે છે? નિશાબેન આવે છે. કેટલી તાળી પાડવાની હતી? કેટલી તાળી પાડવાની હતી? વાંચ્યું તું? છ ડગલા. હાલ નિશા હરખું કરો, પહેલાં વાંચો હરખું. કેટલી તાળી પડવાની છે? જાઓ, નિશાબેન આવશે પાછા ફરીથી. વાંચો, પહેલાં લીટી વાંચો. કેટલી છે? હા, સારું. ચાલો કોણ આવે છે હવે? પ્રિયાંશી. ચાલો છાયરાબેન આવે છે. હા, વાર્તા કહેવાની છે. વાહ, જો ચાલો સાંભળજો બધા શાંતિથી. કાગડાભાઈ થોડીક વાર બેઠા, થોડીક વાર પછી પાછળ ઠક 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 ઠક. ચકીબેન એ ચકીબેન દરવાજો ખોલો તો ચકીબેન કહે, થોક જરા મારા બાળકને કપડાં પહેરાવું છું. કાગડાભાઈ થોડીક વાર બેઠી, પાછી થોડીક વાર પછી ઠક 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 ઠક. ચકીબેન એ ચકીબેન દરવાજો ખોલો તો ચકીબેન કહે, થોક જરા મારા બાળકને જમાવું છું. ચકીબેન કાગડાભાઈ કહે, કાગડાભાઈ થોડીક વાર બેઠા, થોડીક વાર પછી ઠક 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 ઠક. ચકીબેન એ ચકીબેન દરવાજો ખોલો તો ચકીબેન ચકીબેન કહે, થોક જરા મારા બાળકને સુવડાવું છું. કાગડાભાઈ તો થોડીક વાર બેઠા, થોડીક વાર પછી પાછી ઠક 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 ઠક. ચકીબેન એ ચકીબેન કહે, ચકીબેને દરવાજો ખોલ્યો અને એને ધોવા દીધા. કાગડાભાઈ આખા તડકતા હતા, આખા ભીના થઈ ગયા હતા. ચકીબેને ધોવા દીધો તો રાત થઈ ગઈ. ચકીબેન કહે, તમે ઘઉંના આંડલામાં સૂશો કે ચોખાના આંડલામાં? ચકીબેન કાગડાભાઈ કહે, હું તો દાળના આંડલામાં
કંઈ જોવે તો કાગડા આંખો બંધ કરી દે, પાછા કટ પાછા આંખો બંધ કરી દે, કરતા સવાર થઈ ગઈ કાગડે તો ઉડતા વયા ગયા, બાર વયા ગયા. ચકીબેન તો ઉઠીને હાંડલામાં જોયું તો હાંડલો આખો ચરકીને ભર્યો હતો. સોફિયાબેન આવ્યા છે. હા, 5 ટેકડા માર્યા. ચાલો, કોણ બાકી છે હવે? નાજીફાબેન આવે. હા, ચાલ ભાવેશ ચાલ. ચક્કાભાઈને તો બહુ માથું દુખતું હતું. ચક્કાભાઈ છે ને ઉઈ ગયા ને ચક્કીબેન ને છે ને ચોખાનો દાણો ને ઘઉંનો દાણો ભેગા કરી ને પછી ખીર બનાવવા માંડી. પછી છે ને થોડીક વાર છીને ગોરો છે ને ખાલી થઈ ગયો, ભરવા ગયા ને પછી છે ને ચક્કાભાઈને તો બહુ ભૂખ લાગી હતી. છે ને સંદીપ શિયાળ ખીર બધી ને પછી છે ને પછી તો ચક્કો સુઈ ગયો. પછી ચક્કીબેન તો પાણી ભરવા ગયા. પાણી ભરી ને આવ્યા ને ત્યાં તો ખીરનું તપેલું ખાલી હતું. તો ચક્કાભાઈને પૂછ્યું કે છે ને ખીર ક્યાં ગઈ? તો કહે કે ચક્કો કે મેં નથી ખાધી, રાજાનો પુત્ર આવ્યો હતો ને એ ખાઈને વયો ગયો. છે ને રાજાનો પુત્ર પૂછવા ગયા. છે ને રાજાએ એમ કીધું કે છે ને એ તમારી ખીર હું કામ ખાય? અહીંયા એટલું સ્વાદિષ્ટ ભોજન મળે તો પછી છે ને એમ કીધું કે છે ને જેના પેટમાં હશે ને એને આ જાદુ ઈસરી છે ને એ પેટ કાપી દે. તો છે ને પેટ કાપવાનું હતું ને તો છે ને ચક્કાએ આંસુ બોલી દીધું. એમ કીધું કે મેં જ ખાધી હતી ખીર. તો પછી છે ને રાજાએ એમ કીધું કે આને ચક્કાને ઊંધો કવામાં લટકાવ્યો. તો પછી લટકાવ્યો ને પછી છે ને કવામાં લટકાવ્યો હતો. પછી છે ને તો વાંદરી બેન છે ને ઝાડ ઉપર બેઠા હતા. તો એને કીધું કે છે ને ચક્કાભાઈને આપી દો તો તમને ખીર ને પૂરી ને બધું ખવડાવું. તો પછી ચક્કાભાઈ સરસ. વાંદરાભાઈ આંબી દીધો ચક્કાભાઈને. તો પછી છે ને પછી વાંદરાભાઈને ખીર ખવડાવી ને ખાધું પીધું મોજ કરી. સરસ. ચાલો, જયેશ બાકી છે ને? છે. કોઈ બાકી નથી ને હવે? તું જા, મહેક જા. સરસ. હો, વેરી ગુડ. બધાએ વાંચીને એ પ્રમાણે કર્યું.